ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો। તો ચાલો મિત્રો, તમે તૈયાર થઈ જાઓ રેસીપી જોવા માટે। આજે આપણે જે સરસ મજાની રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાની દહીંવાળી ભરેલી ભીંડીનું શાક। આજે આપણે બનાવવાનું છે મિત્રો। તો તમે પૂરેપૂરી રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ। ચાલો તેનું મટીરિયલ પણ થોડું જોઈ લઈએ। આજે આપણે સરસ મજાની કૂણી બજારમાંથી ભીંડી લાવ્યા છીએ। તેની અંદર ઉમેરવા માટે સરસ મજાનું દહીં છે, કોથમીર છે। તો ચાલો મિત્રો, ભીંડાને પહેલાં ભરીને તૈયાર કરી લઈએ। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો। ચાલો મિત્રો, તો ભીંડો ભરવા માટેનો સરસ મજાનો મસાલો તૈયાર કરી લઈએ। બેસન લીધેલો છે, સ્વાદ પ્રમાણે અંદર મીઠું, થોડી ખાંડ પણ ઉમેરી દઈએ, થોડીક હળદર પણ ઉમેરી દઈએ, થોડુંક ધાણા જીરું। તો ચાલો મિત્રો, સરસ મજાનો આપણે ભીંડો ભરવાનો છે આજે। થોડી કોથમીર પણ ઉમેરી દઈએ, થોડોક લસણવાળી ચટણી પણ અંદર ઉમેરશું મિત્રો। અને સરસ મજાનો મસાલો તૈયાર કરીને ભીંડીની અંદર ભરવાનો છે। જે દહીંવાળી સરસ મજાની આખી ભીંડીનું શાક આજે આપણે કરવાનું છે મિત્રો। થોડીક એક પાવડું તેલ પણ ઉમેરી દઈશું મસાલાની અંદર। ચાલો સરસ મજાનું મિક્સ કરીને તેનો મસાલો તૈયાર કરી લઈએ। ચાલો મિત્રો, તો સરસ મજાનો આજે આપણે દહીંવાળો ભરેલો ભીંડાનું શાક બનાવવાનું છે। તેનો મસાલો તૈયાર થઈ ગયો છે। તો ચાલો ભીંડાને પણ ભરીને તૈયાર કરી લઈએ। તમે પણ એકવાર આવું શાક બનાવજો, ભરેલા ભીંડાનું દહીંવાળું। ખાવાની ખૂબ જ મજા આવશે, રોટલી પણ ઘટશે મિત્રો। ચાલો મિત્રો, તો બધી જ ભીંડાની શીંગને આ રીતે આપણો મસાલો અંદર ભરીને તૈયાર કરી લઈએ। અને ત્યાર પછી તેનો સરસ મજાનો વઘાર કરશું। તો ચાલો મિત્રો, બધી જ આપણે ભીંડાની શીંગને આ રીતે મસાલો ભરીને તૈયાર કરી લઈએ। ચાલો મિત્રો, સરસ મજાનો આજે આપણે દહીંવાળા ભરેલા ભીંડાનું શાક બનાવવાનું છે। તેલ ગરમ થઈ ગયું છે મિત્રો। તો ચાલો તેનો સરસ રીતે વઘાર કરી લઈએ। થોડીક અંદર રાઈ ઉમેરશું, થોડુંક આખું જીરું, થોડીક હિંગ, સરસ મજાની આપણે ભીંડાની શીંગોને ભરીને તૈયાર કરી લીધી છે મિત્રો। તમે જોઈ રહ્યા છો। થોડીક હિંગ ઉમેરી દઈએ। ત્યાર પછી આપણે જે ભરીને તૈયાર રાખેલી છે તે શીંગું પણ અંદર ઉમેરશું મિત્રો। હલકા હાથથી સરસ રીતે ચમચાની મદદથી હલાવશું મિત્રો। એક વાત તમે એવી ચોક્કસ ભરેલી ભીંડીનું દહીંવાળું શાક બનાવીને જમજો મિત્રો। ખૂબ જ મજા આવશે અને સ્વાદિષ્ટ પણ ખૂબ જ બને છે મિત્રો। ચાલો મિત્રો, આપણી 70% ભીંડી પાકી જાય ત્યાર પછી અંદર જે વધેલો મસાલો છે તે અને દહીં અંદર ઉમેરશું મિત્રો। તો ચાલો પહેલાં તેને બરાબર પાકી જવા દઈએ 70% જેટલો। ચાલો મિત્રો, સરસ મજાની રોટલી પણ તૈયાર કરી લઈએ। આજે આપણે દહીંવાળી ભરેલી ભીંડીનું શાક બનાવવાનું છે। તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાની ફુલકા રોટલી પણ તૈયાર કરી લઈએ।
આપણું સરસ મજાનું ભરેલી ભીંડીનું શાક પણ તૈયાર થઈ રહ્યું છે મિત્રો. હવે 70% જેટલું પાકી જાય એટલે અંદર થોડોક વધેલો મસાલો અને ખાટું દહીં ઉમેરશું મિત્રો, જે ખાવાની ખૂબ જ મજા આવશે. તો ચાલો મિત્રો અંદર હવે થોડોક મસાલો પણ ઉમેરી દઈએ, થોડુંક દહીં પણ ઉમેરી દઈએ એટલે સરસ મજાનું આપણું શાક હવે તૈયાર થઈ ગયું છે મિત્રો. તમે આવું ભરેલી ભીંડીનું શાક તૈયાર કરજો મિત્રો, દહીંવાળું ખાવાની ખૂબ જ મજા આવશે. તો ચાલો હવે આપણે રોટલી તૈયાર કરી લઈએ, ત્યાં સુધીમાં આપણું શાક પણ તૈયાર થઈ જાય મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું ભરેલી ભીંડીનું દહીંવાળું શાક તૈયાર થઈ ગયું છે. તો તમે આવું શાક એકવાર ચોક્કસથી બનાવજો, ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે મિત્રો. તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું સ્વાદિષ્ટ શાક તૈયાર થઈ ગયું છે. તો ચાલો આપણે હવે રોંઢો કરી લઈએ. અમારી કાઠિયાવાડી ભાષામાં બપોરના ભોજનને રોંઢો બોલીએ છીએ મિત્રો. તો સરસ મજાનું આપણું ભરેલી ભીંડીનું દહીંવાળું શાક છે, ફુલકા રોટલી છે, રાયતા મરચાંનું અથાણું છે, ગોળ છે, સરસ મજાની તાજી છાશ છે મિત્રો. તો ચાલો આપણે જમી લઈએ, રોંઢો કરી લઈએ, ખાઈ લઈએ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી એકવાર તમે આવું શાક બનાવીને જમજો, અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.